હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાકી એક નંબર આજે વાતાવરણ છે, એક નંબર આજે વાતાવરણ છે, એક નંબર આજે વાતાવરણ છે. જો આજે હું વહેલો ઉઠી ગયો છું, હજી 8:15 થયા છે. 8:15 હું ઉઠી ગયો અને એટલું મસ્ત વેધર છે, જોરદાર, કાંઈ ઘટે નહીં. એક નંબર જો હું તમને બતાવું, વરસાદી વાતાવરણ છે આજે, વરસાદી. રાતે વરસાદ થયો હતો, જો જોરદાર છે ને. બાકી એક નંબર અને વરસાદ ચાલુ જ છે. પાછળની સાઈડ હું તમને કાયદેસર રિયાલિટીઓ બતાવું. જો છે આ બાજુ બધી વરસાદ ચાલુ જ છે, એટલે વરસાદ આવશે પણ લાગશે વાર પણ આવશે મજા. એના જેવું છે, લાગશે વાર પણ આવશે મજા. જો આ આખી સાઈડ જોવો તમે, એના બાકી મેં કરવો વરસાદ આવવાની પુલે બોલ ત્યારે બાકાજીક. અહીંથી તમને દેખાય એમ જો છે ને. વાહ ભાઈ વાહ, વ્યૂ આવે છે એક નંબર ભાઈ. જો બધી જગ્યાએ છે ને એકદમ કાળો ડિબાણું થઈ ગયું છે. અને જો અહીંયા અત્યારે પાણી એવું એટલે ખબર પડી કે રાતે અમારે અહીંથી પાણી આવે છે ભાઈ, અહીંથી. એટલે કોઈને એનો ઈલાજ ખબર હોય તો કહેજો, અમારે અહીંયાથી પાણી આવે છે. અને રોહીબેન એ ગયા છે અત્યારમાં સ્ટડી કરવા, વહેલા થઈ ગયા. જો રોડ હવે પીનો છે થોડો થોડો. અત્યારે વરસાદ આવ્યો તો રાતે પણ માપે એવો તો એટલો બધો નહોતો એવો જોઈએ એવો. આખો વાદળ છે ને એકદમ ક્લિયર થઈ ગયું, ફૂલે ફૂલ વરસાદી વાતાવરણ છે. ટકાટક વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય, નાહવાની મોજ પડી જાય. પણ વરસાદ કાંઈ એટલો બધો ખાસ આવતો નથી. અત્યારે ગરમીનો માહોલ છે થોડો, એટલે આજ તો મને એવું લાગે છે આવશે વરસાદ. ન આવે એવું બને જ નહીં કહીએ, આજ 100% આવશે વરસાદ. શેવિંગ વધી ગઈ છે થોડું, હવે ટૂંક સમયમાં આપણે શેવિંગ કરાવી નાખીશું. લાંબા વાળ થઈ ગયા છે. આમ હોય તો સારી લાગે, ખરાબ નથી લાગતું, પણ ટૂંકમાં કાયદેસર પ્રોફેશનલ રીતે રહેવું હોય ને એટલે થોડીક કટિંગ કરવી પડે, ક્લિયર રહેવું પડે. વરસાદી વાળા આવવાના છે ને, ભાભી જવાના છે ગામડે, એટલે આ રસ્તામાં વરસાદ આવી છે. આ પહેલાં વરસાદ આવી જાય. મારે કઈ સમાચાર દેવા ન પડે, આપણે યુટ્યુબ ને મનાવી દે. લે હાલે આપણે કોઈનું હે હા. જો શું છે એમ કે છે ભાભી કે એને બ્લોગ જોઈને આપને ફોન કરે કે તમારે ઘેર ઓલા મહેમાન આવ્યા હતા, તમારે ઘેર ઓલા મહેમાન આવ્યા હતા. એના હાથુથી તો આપણે બ્લોગ કરી, કોઈને એને ફોન કરીને પૂછવાનું નહીં શું એવું હતું નહીં, શું કરતા હતા નહીં. લાઈવ જોઈ લેવાનું અને સબસ્ક્રાઈબ કરી દેવાનું, એટલે બે કામ થઈ જાય. અમારી ઘરે હું એક્ટિવિટી થતી હોય, શું કર્યું હોય ને તમને ખબર પડી જાય. એટલે કોઈ ફોન ન કરવા, ખાલી જોઈ લેવું શાંતિથી, બરોબર. તો તમે હાકરોડા જાઓ ત્યાં તમે બ્લોગ તો નહીં લ્યો ને, પાછો વિડીયો ઉતારીને મોકલાય ને તો પછી આપણે આમાં મૂકી દઈએ. ઓલા બાવલાનું એનું બધું ઉતારીને મોકલજો એટલે આપણે પછી આમાં મૂકી દેવું. એસડીમાં મોકલી દેજો, યાદી તેલ મોકલી દે. ગામડે ગયા હતા. બીજું કાયમિક છે ને 2 થી 3 મિનિટની તમારે વિડીયો ઉતારી દેવાનો, પછી મને મોકલી દેવાનો. પછી તમે પાછળ વિડીયો ડિલીટ કરી દો તો હાલે. બાકી પહેલાં તમારે પણ મને મોકલવો પડે. અત્યારે લો બહાર વાતાવરણ એક નંબર, ફૂલ કાળું થઈ ગયું છે વાદળ આખું. કેવા બોલે છે બે, કુકડું. એનો અવાજ જ એવો આવે મસ્ત એનો. આવી ગયો ભાઈ, વરસાદ આવી ગયો. જો ભાઈ લાઈવ વરસાદ આવી ગયો ભાઈ, ફૂલે બોલ બાકાજીક.
હા ભાઈ કીધું તો ને વરસાદ આવવાનો જ છે. આવ્યો ને સાચીને ખરેખર આવ્યો તો નેચરલ આવ્યો ને. બહુ વિડીયો ન ઉતારે ને કે પાછો વરસાદ વયો જા હે. મલેરિયા ને કે મલેરિયા કરે હુકો ગયો ફૂકાઈ જાય. વરસાદના કારણે બધા મીંડા છે કપડાં લેવા. રોહિન મમ્મી કપડાં લઈ લીધા. બધા મીંડા કપડાં લેવા હકેલા. જો ઓલા પણ તોલા ભાઈ કપડાં લે છે. હાલો આજ ઓફિસે જવાનું મોડું થાય ભાઈ કાયદેસર. હજી તો જો કે સાટા આવ્યા છે, હજી વધારે આવશે. તો ભાઈ વરસાદ થઈ ગયો ચાલુ ચકાટક. તો બધા ઊભા રહી ગયા. અત્યારે એવો જોરદારનો અહીંયા બધું પલળી જાય તો. સવારમાં એમ હતું કે વરસાદ આવશે. આમાં જો તડકો નીકળો ભાઈ. વાદળ સાહેબ વાતાવરણ છે ને તડકો નીકળો. આમાં સવારમાં વરસાદ આવ્યો ને અત્યારે તડકો ભાઈ. આમાં કે ગરમીના માણસો શેકાઈ જવાના છે ખરેખર. તો સવારે એટલો તડકો પડ્યો ને અત્યારે આમ જો આંખ નથી ખોલાતી એટલા સૂરજ દાદા દેખાઈ ગયા. પૂરા ફૂલ સનસેટ થઈ ગયું હોય અત્યારે. જવાના છે ગામડે ભાભીની. તો ઠેલા થઈ ગયા છે રેડી. ફોટોફાઈટ બધા બિસ્તરા ભરાઈ ગયા છે. આ બિસ્તરો લઈ જવાનો છે આખે આખો. આ તો આખો નાસ્તાનો ભીરો છો. હા આખે આખો નાસ્તાનો ભીરો છે. જો અહીં પેલા સેવ દેખાય છે, પછી અંદર પછી કંઈક છે ઉપર ઠેલીને એવું નાખી દીધું ખાલી. પછી આ ઠેલો છે. આમાંથી તો કંઈ લઈ નથી જવાનું. એટલે એક વ્યક્તિ ગામડે જાય ને 15 જણાનું લેતો જાય છે. એટલે પૂરા ફૂલ લોડેડમાં જવાની છે ગાડી. બસ ઓરો એમ કે ભાઈ તમે સિંગલનો શોખો લખાવ્યો ના ક્યાં તમે એટલું બધું કરો. જો અત્યારે આમ મોઢું એક નથી ખોલે છે એટલા સુરત દાદા આવે. વરસાદનો કમાલ છે ભાઈ આ બધું. જો બ્લોગમાં લાવ ને એટલે શરમાઈ જાય. સામું જો જોવે જ નહીં આપણે. એને આપણે એને વિડીયોમાં લઈને એટલે આપણે સામું જ ન જોવે. બ્લોગ જોવે છે આપણે પણ આપણે સામું નહીં જોવે. હવે એને સ્ટડી ચાલુ થઈ ગયું છે એટલે આપણે સામું નહીં જોવે. હવે જો વહી ગઈ જો બિચારી. જો એવી છે ને લખણા બેનપણી નીચે ઊભી છે ને એટલે એવી જો એન્જલ રાયડું નાખી નાખીને પછી ઉપર વહી જાય. જો જો એક બાસ્કો અત્યારે સીવી નાખી. લગભગ ગામડે એવું લાગે છે કે લગભગ ખાસોડી રૂમ હકલીને વ્યા જાઓ તમે ગામડે. હે હાલ લે આજે એક બાસ્કો સીવવાનું છે.
ફટાફટ. એક તો આ સિવાય ગયું છે બ્રિજેશભાઈ લોગો મારી દીધો છે કાયદેસર બ્રિજેશભાઈ નામનો. હવે એક બાસ્કો છે એક સીવી નાખે એટલે ટાઈમ થઈ ગયો થોડોક થતો જ આવે છે. કલાકની વાર છે હવે ત્યાં જમી લઈને ભાઈ મૂકી આવી મસ્ત એટલે પછી ખાવા જ એકલા જંગલમાં. શું કેવું ભાઈ? કોણે કીધું એ મેના બેનના કહી ગયો ઠલવી નાખે. હાલો બસનો ટાઈમ થઈ ગયો છે ભાઈ, બસનો વાળાનો ફોન આવી ગયો છે. હાલ લઈ લે ઠેલા, હાલો ધીમે ધીમે. બીજું શું હોય? રે કાઠિયાવાડ હા જાય છે એકલા, અમને નથી લઈ જતા, એકલા જાય છે. હવે બે જાય છે મૂકવા. હવે એક નાની ઠેલી છે, હાલો પેલા મૂકી આવે આમ જોઈ લે ઠેલા. એ દેવ ગમી અમારી ગાડી આવી ગઈ છે પણ હજી બીજે પેલું આવ્યું નહીં, ખબર નહીં ક્યાં હોય અત્યારે. ગાડી તો ક્યારની આવી ગઈ છે અમારી. આ બસમાં આકેડ હોય ને આપણે લઈ ન વાગી હરખું. આ ત્રીજો સોફો છે અમારો. ના ભલે ને ભાઈ અમે તો કેવું છે? વાત કરી ના ના ભલે ભલે કાંઈ વાંધો નહીં. કાંઈ મોટી ઉંમર ના હો ભાઈ. આમ જો રસ્તા બાજુ ને હુવેણ કરે છે, મીઠી મીઠી હુવેણ કરે છે બે મોટી ઉંમરના. સોફો મળી ગયો છે. હા ઠેલો ઉપર લઈ લો, નીચે ઓલા કાર્ટૂન બે છે એ નીચે રહેવા દો. હાલો ભાઈ. હા 14 નંબર આવી ગયા, નીચે 14 નંબર. ઓલા ભાઈ ટેલી કરે એ નકર ભૂલી જાઓ ને તો એ કે અમને પાછા ફોન કરશો તમે. દાદાની વાત સાચી છે કે ભાઈ ઉભા રહેજો, જવા દેજો અમને. હવે હાલો ભાઈ સીતારામ. હાલો આવી જાઓ. આપણે ધ્યાન ને અંદરથી પછી ધ્યાન નહીં દે પાછા હોઈએ ગયા કરે. હવે એક બસ બાકી છે એ નીકળે એટલે પૂરું. લાસ્ટ અમારા રૂટની ગાડી હતી નીકળી ગઈ. હવે આ બીજા રૂટની ગાડી છે ને એ પીડી છે, હમણાં એ વહી જા. ભાભીને બસમાં મૂકી આવ્યા, હવે બસ રૂમે વી છે. તો હવે એને આપણે પેલા મસ્ત મોઢું ફેસ વોશ કરીને અને આપણે ક્રીમ લગાવી દઈએ એટલે આપણે બે આપણે પિમ્પલ્સ નીકળે છે ને એ પિમ્પલ્સ ન નીકળે. અને આજે એક ટ્યુબ આવી છે મારી પાસે મસ્ત જોવા જેવી છે. હવે અહીં પેઢી હોય તો બતાવું તમને. સોરી અત્યારે નથી, અમે આગળના વિડીયોમાં લીધી છે. હું થંબનેલ જરૂરથી મૂકીશ, થંબનેલ બનાવીશ ને ત્યારે મૂકી દઈશ. બહુ મસ્ત ટ્યુબ છે એ, હું એ ઉપયોગ કરું. તમે કરવી તો તમે લઈ લેજો. તો ચાલો આપણે આ બે જગ્યાએ છે ને એ જ છે, વધારે થોડુંક બાકી તો બધું ક્લિયર થઈ ગયું છે આપણે. તો હવે પહેલાં ફેસ વોશ કરીને પછી આપણે ચકાટક મૂકી દઈએ ક્રીમ ફેસ ઉપર અને એકદમ રેડી થઈ જાય ફેસ મસ્ત ચકાચક. અહીંયા છોકરા રમે એ 4 છે પણ બગડાટી બોલાવે છે. જોલા ભાઈ ખીજાણા.